તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આ વિડીયોમાં આપણે ગુજરાતી સમાચાર ખેડૂત માહિતી વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। ખેડૂતોએ જણાવ્યું છે કે બાગાયત ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય, કારણ કે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થાય છે તેમજ ખૂબ જ મહેનત પછી આ પાક તૈયાર થાય છે। તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો મારે તમારું બિલ ઝીરો કરવું છે, મોદી સરકારની મોટી જાહેરાત। સાબરકાંઠામાં પીએમ મોદીએ ચૂંટણી સભાને સંબોધન કરતા કહ્યું હતું કે મારે તમારું વીજ બિલ ઝીરો કરી દેવું છે તેમજ પેટ્રોલનું બિલ પણ ઝીરો કરી દેવું છે। આ વાતો બધી હવામાં થાય એવું નથી મિત્રો, અમારી પાસે આ યોજના છે કે પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે તમે વીજળીનું બિલ ભરો છો તે મોદી એવા દિવસો લાવશે કે તેમાંથી કમાણી કરી શકશો મિત્રો। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો 70 લાખ મહિલાના ખાતામાં 1000 રૂપિયા। વિષ્ણુ સરકારે મહત્તરી વંદન યોજના હેઠળનો ત્રીજો હપ્તો મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કર્યો છે, જે અંતર્ગત રાજ્યની 70 લાખથી વધુ મહિલાઓને તેમના ખાતામાં 1000 રૂપિયાની રકમ આપવામાં આવી છે। સીતાપુરની ચૂંટણી સભામાં મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈએ આ માહિતી આપી હતી। તેમણે કહ્યું છે કે અમારી સરકારે આજે મહત્તરી વંદન યોજનાનો ત્રીજો હપ્તો આપ્યો છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો। 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયામાં મળતું હતું, જે આજે ડબલ થઈને 2200થી 2400 રૂપિયાએ પહોંચ્યું છે। તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેમાં પણ વધારો આવતા તે 1200 રૂપિયાએ પહોંચ્યા છે। વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150થી 200 રૂપિયા હતું, જે આજે 250થી 350 રૂપિયા થયું છે। અને રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખમાં કિંમતોમાં 30% વધારો છે। આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ચોમાસા પહેલાં વાવાઝોડે બોલાયા ભૂક્કા। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વાવાઝોડા અંગે શક્યતા વ્યક્ત કરી છે। આ વખતે ચોમાસા પહેલાં એક વાવાઝોડું બને તેવી સંભાવનાઓ હાલ ઊભી થઈ છે। જો સાયક્લોન બનશે તો 20 મેથી લઈને 5 જૂન એટલે કે આ 15 દિવસના ગાળામાં અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બની શકે છે। જો કે આવું કોઈ ફાઇનલ નથી, પરંતુ અત્યારની હવામાનની સ્થિતિ એવું સૂચવી રહી છે કે સાયક્લોન બનવાના ચાન્સ વધારે રહેલા છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય। ગુજરાત રાજ્યમાં ખેડૂતોને પૂર, દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33%થી 60% નુકસાન વળતર આપશે। કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000નું વળતર આપવામાં આવશે અને 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે 25,000નું વળતર આપવામાં આવશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ભાજપના ઉદ્ઘાટનમાં ક્ષત્રિયોનો વિરોધ। ભાવનગરમાં મહુવા જેસર હાઈવે પર ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન 100થી વધારે ક્ષત્રિય સમાજના યુવાનોએ રૂપાલા મામલે વિરોધ કર્યો હતો। વિરોધને પગલે કાર્યાલયને થોડી માટે બંધ કરવાની ફરજ પડી હતી। પોલીસે વિરોધ
કરી રહેલા યુવાનોને કાર્યાલય પાસેથી ખસેડ્યા હતા. અમરેલીના ઉમેદવાર ભરત સુતરિયા સહિતના આગેવાનો ઉદ્ઘાટન સમયે હાજર હતા. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ચૂંટણીને લઈ મોટી બેઠક મળતી માહિતી મુજબ લોકસભા ચૂંટણીને લઈ પીએમ મોદીએ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેવામાં પીએમ મોદીએ ગુજરાતના નેતાઓ સાથે મહત્વની બેઠક કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પાટીલ અને હર્ષ સંઘવી વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી રણનીતિ અને ચૂંટણીલક્ષી કાર્યક્રમોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આમ લોકસભા ચૂંટણી 2024ને લઈ કલમ ખાતે આગામી રણનીતિ અને ચૂંટણીલક્ષી કાર્યક્રમોને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ચૂંટણી પહેલા 2000નો હપ્તો જાહેર. ભાજપ સરકારની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો દેશભરના લાખો ખેડૂતો લાભ લઈ રહ્યા છે. ભાજપ સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપે છે. 6,000 રૂપિયાની આ આર્થિક સહાય ખેડૂતના ખાતામાં 3 હપ્તા દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે. દરેક હપ્તો 4 મહિનાના અંતરાલ પર બહાર પાડવામાં આવે છે. દરેક હપ્તા હેઠળ ખેડૂતના ખાતામાં 2,000 રૂપિયાની રકમ જમા કરવામાં આવે છે. તાજેતરમાં 28 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો બહાર પાડ્યો હતો. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો મોદી સરકારની મોટી ગેરંટી, દેવું માફ. ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવી ત્યારે એમણે કહ્યું હતું કે 2023 સુધીમાં ખેડૂતોને આવક બમણી કરી દેવામાં ડૂબેલા ખેડૂતના સંપૂર્ણપણે દેવા માફ કરવામાં આવશે. મોદી સરકારે આ વચન આપ્યું હતું કે મોદી સરકારનું વચન તો ખૂબ અનેરું જ છે. મોદી સરકારનું વચન આપે તો વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી. 2023માં ખેડૂતની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું, પરંતુ આ લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી. તો આ સમયમાં ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં એ તો પછીનો વિચાર છે, પરંતુ ખેડૂતો માથે દેવું વધી ગયું છે. ગુજરાતના લાખો ખેડૂત મિત્રો દેવાદાર બન્યા છે. ત્યારે હવે 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ઉઠે તેવી મોટી શક્યતા જોવા મળી રહી છે. 2024માં લોકસભાની ચૂંટણીમાં તમામ ખેડૂતોએ એકતા દાખવી. જે રાજકીય પાર્ટી ખેડૂતના સંપૂર્ણપણે દેવા માફ કરે તે પાર્ટીનો સાથ આપવાનો છે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો કેરીના રસિયાઓ માટે ખુશ ખબર. કેરીના રસિયાઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. આજે તાલાલા માર્કેટ યાર્ડમાં 11,000થી વધુ બોક્સ કેસર કેરીની આવક થઈ છે. આ વર્ષે 5 લાખ જેટલા બોક્સની જ આવક થાય તેવી શક્યતા છે. આ સિઝનમાં વિષમ વાતાવરણને કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. 50%થી વધારે પાક નિષ્ફળ ગયો હોવાની ધારણા સેવાઈ રહી છે. કમોસમી માવઠા, પવન ફૂંકાવા તેમજ ગરમીની વધઘટને કારણે કેસર કેરીના ઉત્પાદનને માઠી અસર થઈ છે. તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ખેડૂત સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.